નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગૌતમ શાળા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાસ કરીને 11મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો તેના બદલ ખૂબ ખૂબ આભાર. ધોરણ 10 નું મહત્વનું વર્ષ જે ખૂબ જ બોર્ડનું ગણી શકાય એ વર્ષ પૂરું કરીને દરેક વિદ્યાર્થી મિત્રો પાસ થઈને અને આગળ પોતાની કારકિર્દીઓ ધપાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ કરું, સાયન્સ કરું, આર્ટ્સ કરું એવા ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં ઉપસ્થિત થયા છે અને જે લોકોએ કોમર્સ લાઈન સિલેક્ટ કરેલી છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર આપણે અલગ પ્રકારના વિષયો છે જે ભણવાના આવશે, જે તમે ધોરણ 10 ની અંદર કે ધોરણ 9 ની અંદર અત્યાર સુધી તમે ભણેલા છો નહીં. જે આપણે ધોરણ 11 ની અંદર એક મહત્વનો વિષય ગણી શકાય અર્થશાસ્ત્ર, એનો અભ્યાસ કરવાનો રહેશે. તો ચાલો મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર થોડો અભ્યાસ કરીએ. ચેપ્ટર નંબર 1 છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્ર ચેપ્ટરનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ અને વિષયનું નામ પણ છે અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા અર્થશાસ્ત્ર છે એનું અંગ્રેજી નામ શું થાય? તો કે અર્થશાસ્ત્રનું અંગ્રેજી નામ છે ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં કહી શકાય છે ઇકોનોમિક્સ. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. આપણે તમે હેડિંગ વાંચી શકો છો, પાઠનું નામ તમને જોવાથી ખ્યાલ આવશે કે વિષય પ્રવેશ. કારણ કે શું કામ વિષય પ્રવેશ? તો કહેવાય છે કે અત્યાર સુધી તમે ક્યારેય પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ નથી કરેલો, એના માટે કહી શકાય કે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો એમની થોડી ઘણી શરૂઆત કરીએ તો પેલા પ્રસ્તાવના લઈએ આપણે. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે આપણે મનુષ્ય છીએ, આપણે બુદ્ધિશાળી વ્યક્તિ છીએ. કેવી રીતે? આપણી આસપાસની પ્રવૃત્તિઓ હોય એનું આપણે વિશ્લેષણ કરી શકીએ. આજે બાજુમાં કોઈ બારણું ખખડાવતા હોય તો આપણને ખ્યાલ આવે કે બાજુમાં બારણું ખખડે છે. આપણે આ વખતે ડેલી ખખડાવી હોય તો આપણને ખ્યાલ હોય કે આપણી આ ડેલી છે તે કોઈ ખખડાવેલી છે. આપણી પાસે ફોન હોય તો કોઈ પણ રિંગ વાગે તો દરેકને ખ્યાલ આવશે કે ભાઈ આ વ્યક્તિના મોબાઈલમાં રિંગ વાગી છે. તો આપણે આવી બધી પ્રવૃત્તિઓનું છે વિશ્લેષણ કરી શકીએ છીએ. એટલે શું? એવી રીતે કહી શકાય કે માનવી છે તે બુદ્ધિશાળી પ્રાણી છે. માનવ જીવન સુખરૂપ ચાલે તેના માટે માણસે અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરી છે. આપણું મનુષ્ય જીવન છે એકદમ વ્યવસ્થિત ચાલે, સુખરૂપ ચાલે, કાંઈ પણ અડચણ ન આવે તેના માટે મનુષ્યએ પોતપોતાની મેળે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. કેવી વ્યવસ્થાઓ? તો કહી શકાય છે જેમ કે સમાજ વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા છે, અર્થ વ્યવસ્થા. આ વ્યવસ્થાને સમજવા માટે પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા. સમાજ વ્યવસ્થા એટલે શું? તો કે સમાજની અંદર જે ઘટનાઓ બનતી હોય એનાથી આપણે માહિતગાર થવું પડે. સમાજ જે રીતના ચાલતો હોય એ જ પ્રમાણે આપણે ચાલવું પડે. જો દરેક લોકો જેમ કરતા હોય એ જ પ્રમાણે આપણે કરવું પડે. જો આપણે બધા કરતા અલગ કામ કરશું તો આપણે અલગ તરી આવશું. એટલે સમાજ વ્યવસ્થાની અંદર આપણે સમાજને અનુરૂપ છે એવી કામગીરી કરવી પડતી હોય છે. રાજ્ય વ્યવસ્થા એટલે કે રાજ્યની અંદર જે વ્યવસ્થાઓ ચાલતી હોય એ જ પ્રમાણે આપણે કામગીરીઓ કરી શકીએ છીએ. અને અર્થ વ્યવસ્થા, અર્થતંત્રની અંદર જે પણ કામગીરી ચાલતી હોય એ જ કામગીરીઓ આપણે અનુરૂપ છે કામગીરી આગળ વધવી જોઈએ. તો આ બધી વ્યવસ્થાઓ પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નોના સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરેલી છે. કયા શાસ્ત્રો? તો કે 3 શાસ્ત્રોની વાત કરેલી છે. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો. વિદ્યાર્થી મિત્રો, આદિ યુગમાં એટલે કે ઘણા બધા વર્ષો પહેલા તો માણસ શું કરતો? તેની પાસે એ બધી કઈ ક્ષમતા નહોતી. તો પોતાનો કઈ પ્રશ્ન હોય, પોતાનું કઈ નિવારણ લાવવું હોય તો શું કરતો? તો કે લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો. પોતા કઈ પણ લડાઈ સીધી કરી નાખે, કારણ કે ત્યારે કોઈ પાસે વિચાર શક્તિ નહોતી. તો આવી વસ્તુ કે વિચારી શકતો નહોતો. તો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ નિરાકરણ લાવવું હોય તો એના માટે વ્યક્તિ લડાઈ કે યુદ્ધનો સહારો લેતો હતો.
પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓના ઉકેલ શાસ્ત્રો પૂર્વક અને બુદ્ધિપૂર્વક ગણતરી દ્વારા લાવતો થયો. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ સમય આગળ પસાર થતો ગયો તે મનુષ્ય છે તે પણ સમજતો ગયો અને પોતાના પેલા નિર્ણયો છે, પોતાના પેલા પ્રશ્નોનું નિવારણ છે ઈ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો. જેના સ્થાને હવે શું થયું? પોતે શાસ્ત્ર દ્વારા અને બુદ્ધિપૂર્વક છે તે પોતે વસ્તુનો નિર્ણય છે એ લાવતો ગયો. તમને ખબર છે ચાણક્ય છે તે કોઈ પણ વસ્તુનો ઉકેલ લાવતો. શું કામ? કારણ કે તેની પાસે શાસ્ત્રનું જ્ઞાન હતું, બુદ્ધિપૂર્વક પોતે આગળ ચાલતો. તેના માટે દરેક સમસ્યાનું નિવારણ છે તે થઈ શકતું હતું. એટલે કે શાસ્ત્રો દ્વારા અને બુદ્ધિપૂર્વક કોઈ પણ અશક્ય વસ્તુ હોય એમને શક્ય વસ્તુ બનાવી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અર્થ. કોનો અર્થ? તો કે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રનો આપણે અર્થ જોઈએ. સાદો અર્થ શું કહે છે કે અર્થનું શાસ્ત્ર. માત્ર એટલું યાદ રાખી શકાય કે અર્થશાસ્ત્રનો સાદો અર્થ શું થાય? તો કહી શકાય અર્થનું શાસ્ત્ર. એટલે કોઈ પણ વસ્તુ હોય એનો અર્થ કાઢવાનું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ નામનો શબ્દ હતો, એમના નામ પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે. સંસ્કૃતની અંદર અર્થ શબ્દ છે જેના ઘણા બધા અર્થ આવેલા છે. કયા કયા અર્થ છે? જેમાંનો એક છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું. અર્થશાસ્ત્ર એટલે ઉદ્દેશ્ય પણ કહી શકાય અને કશુંક મેળવવું તેમ પણ કહી શકાય છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ. બાળકો તમને જણાવ્યું મેં હમણાં કે અર્થશાસ્ત્રનું અંગ્રેજી નામ છે ઇકોનોમિક્સ. બરોબર? એટલે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સ શબ્દ છે એ કેવી રીતે આવ્યો છે? તો કે ગ્રીક દેશ છે એની અંદર ગ્રીક ભાષા એનો ગ્રીક શબ્દ કયો? ઓઇકોનોમિકોસ. એના ઉપરથી ઇકોનોમિક શબ્દ ઉતરી આવેલો છે. પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, ગ્રીસ દેશની અંદર પ્રાચીન સમયમાં કે ઘરવખરી હોય, ઘરનો કઈ સામાન હોય, સરસામાન એટલે ઘરની કઈ વસ્તુઓ હોય, સામાન હોય તે કે જે વ્યક્તિગત માલિકીનો હોય, પોતાની માલિકીનો હોય, મારી વસ્તુ હોય બધી, બરોબર, તેને શું કહેવામાં આવતું હતું? ઓઇકોસ તરીકે ઓળખવામાં આવતું હતું. આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, આ ઘરની અંદર જે બધી વસ્તુઓ હોય તેનું સંચાલન કરવું, ગોઠવણી કરવી તેને શું કહેવામાં આવતું? નોમોસ તરીકે કહેવામાં આવતું હતું.